અમારા ફ્રેન્ડના મેરેજમાં આ છે મારી ફ્રેન્ડ ના ઘરેથી ને અમારા કાજલબેન પણ આવી ગયા છે. જો તેલા લઈને પગે લાગ્યા. ધ્યાન રાખજો એ તમારું. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારું નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં રહેશો. આપણે પણ બધા મજામાં જ છે. અને આજે વ્લોગ બનાવવાનું મોડું થઈ ગયું છે. ત્યારે ઓલરેડી 5:30 થવા આવ્યા છે, મતલબ 10 મિનિટ વહેલી છે. 5:15 થઈ ગયા છે. અને મમ્મી આજ ગયા છે કાજલબેનના ઘરે. સવારથી વયા ગયા છે મમ્મી, અને કાલે સવારે આવવાના છે. અને આપણે અત્યારે જવાનું છે મેરેજમાં. બાલુના મેરેજ છે આજે. કાલે આપણે દાંડિયા રસમાં ગયા હતા ને આજે મેરેજ છે. તો આપણે સરસ મજાની રેડ કલરની સાડી પહેરીને તૈયાર થઈ ગઈ છું. અને દર વખતે હું છે ને એકને એક સાડી પહેરવાની થાય છે. તો ઘણાને એવું થતું છે કે એકની એક જ સાડી પહેરે, પણ જો મને કોઈની સાડી માગીને પહેરવાની આદત નથી. મારી પાસે જેટલી સાડી છે ને એટલી જ તે હું પહેરું. પછી ભલે એકની એક સાડી મારે 2 વાર પહેરવી પડે, પણ મને કોઈને માગીને પહેરવું ન ગમે. એટલે હું એકની એક સાડી પહેર્યા કરું. હું બહુ જાજી સાડી નથી રાખતી, 3 થી 4 સાડી જ રાખું છું. કેમ કે મેરેજ તો ક્યારેક જ હોય, તો મેરેજ માટે કંઈ આપણે સ્પેશિયલ 10-15 સાડી તો રખાતી નથી. તો 3-4 સાડી રાખું મેરેજમાં. જ્યાં મેરેજમાં જવાનું 1-2 સાડી એમનું કન્ટિન્યુ વારાફરતી પહેર્યા કરું. તો આજે રેડ સાડીનો વારો આવી ગયો છે. તો ચાલો આપણે રેડ સાડી પહેરીને તૈયાર થઈ ગયા છે. ને ધાર્મિકભાઈ મેહુલભાઈ નીચે જતા રહ્યા તૈયાર થઈને. તો એ બે વાટે છે. તો ચાલો આપણે પણ હવે નીકળીએ. ને ઓમભાઈ તો લાઇબ્રેરી ગઈ ગયા છે. મેરેજમાં જવા માટે તૈયાર થઈ ગયા ને અમારા બેનપણી આવી ગયા જો અમને નડવા માટે. અમારા બેનપણી આવી ગયા છે મને ખોટી કરવા માટે. તો હું કામ કરતી હતી ને બેન આવીને બેસી ગયા છે. મેં મેહુલને પછી થોડીક વાર કહી દીધું થોડીક વાર રેસ્ટ કરો. અમારા ફ્રેન્ડ આવી ગયા છે મળવા. લોહી પીવા. આ તો મારું લોહી જ પીવા. હું એનું પીવા છું અને મારું પીવા. અમે બે એકબીજા લોહી નું પી જવું મજા ન આવે. અને હું એનું લોહી પીને જાડી થાવ ને એ મારું લોહી પીને પતલા થાય. ઓહો, જાડા થઈ ગયા. શર્મિલાબેન કેટલાક જાડા લાગે છે કહેજો બધા કોમેન્ટ કરીને. ઓહો, બહુ જાજો વધી ગયો. તો મેહુલ આવી ગયા છે ને અમારા ધાર્મિકભાઈ જો તૈયાર થઈને મસ્ત ના પાછળ ગયા. આજ જો આ કપડા કેવા મસ્ત પહેર્યા છે અમારા ધાર્મિકભાઈ. આ કપડા કેટલા મસ્ત લાગે પણ પહેરતો જ નથી કે. અને આજ તો મેહુલે અલગ પહેર્યા છે ને મેં અલગ પહેર્યા છે. બધા અલગ અલગ કપડા પહેર્યા છે. અને આપણે ત્યાં નીકળી ગયા છે. મારી ફ્રેન્ડ છે જો બાલુભાઈ કીધું. આજ તમારા બેન જો કેવા ખુશ છે. થાકી ગયો પણ આ કેટલું વજન વાળું પહેર્યું સમજો તો થાકી જ જવાય ને. જો અમારે આ ટીમ છે જો એ બધા હે કીધું. અમારી ડેજીન પલ્લુ ને અમારા બાલુબેન સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ. અને આ અમારા જૂના ફ્રેન્ડ બધા જો. મેરેજમાં ગયા હતા. મેરેજમાંથી આપણે પહોંચી ગયા ઘરે. અને અમારા ઓમભાઈ છે શર્મિલાબેનના ઘરે. લાઇબ્રેરી સીધો ત્યાં આવી ગયા. અમારા ધાર્મિકભાઈ જો કપડાં બદલાવાની તૈયારી કરે છે. અને આપણે હવે ચેન્જ કરી નાખશું. અને મમ્મી તો હજી કાજલબેનના ઘરેથી રોકાવાના સવાર આવવાના છે. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારું નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં દેશો. આપણે અત્યારે કામકાજ કરી નવરાથી ગયા ને અત્યારે લગભગ 12 વાગી ગયા છે. અને કપડાં સવારના ધોઈને જો 5 વાગ્યા છે. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારું નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં દેશો. આપણે અત્યારે કામકાજ કરી નવરાથી ગયા ને અત્યારે લગભગ 12 વાગી ગયા છે. અને કપડાં સવારના ધોઈને જો
લઈ લીધા છે, બધા સુકાઈ ગયા લઈ લીધા અને બધું કામ થઈ ગયું છે. અને મમ્મી ગયા છે કાજલબેનના ઘરે, તો હજી આવ્યા નથી. અને રસોઈમાં બનાવવાનું છે મગનું શાક અને રોટલી. અને મારા ઓમભાઈની આ રૂમમાં વાંચે છે અને કપડાઓ 2-3 બાકી છે તે સુકાય છે. અને ચાલો હવે આપણે રસોઈ કરી નાખીએ. જો 12 વાગવા આવ્યા છે, 12માં 5 બાકી છે. અને બધું કામ થઈ ગયું, ખાલી સવારના એક વાસણ બાકી રહી ગયા છે. કેમ કે આજે છે ને રસોડું ઉપરનો ભાગ છે ને બધું સાફ કરતી હતી, તો બહુ વાર લાગે ને. આમે તમે જોયું છે કે મોટું ઘર મારું બહુ મોટું છે ને કામ કરવામાં હું એકલી જ છું, તો રસોડું સારું કરીએ એટલે વાસણ રહી જાય. મેં કંઈ વાસણ ભલે પડ્યા, બાકી બધું કચરા પોતા વાસણ ઝાપટ ઝાપટ બધું થઈ ગયું, ખાલી વાસણ જ બાકી રહી ગયા છે. તમે વાસણ તો છે ને અત્યારે બપોરનું જમવાનું બનાવીને બે હાર ઉઠકી નાખશું. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ. આમાં ધાર્મિક ભાઈ તો સૂઈ ગયા, આજે એને એક્ઝામ હતી તો ભાઈ એક્ઝામ દેવા ગયા અને આવીને પાછા મેચ રમવા વહી ગયા અને રમીને પાછા થાકી ગયા તો સૂઈ ગયા. અને કંઈ નહીં, રસોઈ બનાવી નાખો ને પછી એને જગાડશું. તો ફટાફટ રસોઈ બનાવી નાખીએ એટલે બે ભાઈ જમીન પાછા સૂઈ જાય. ઓમભાઈ તો વાંચે જ છે અને એક્ઝામ ચાલુ જ છે, તમને બધાને ખબર જ છે. રસોઈ કરવાનું શરૂ કર્યું હતા ઓલા તરબૂચવાળા ને કેળાવાળા રહ્યા ને મારા ઓમભાઈ કે મમ્મી તરબૂચ લઈ ગયા ને તો જવાબ 6 કિલો તરબૂચ લઈ આવી ને કેળા લઈ આવી. ધાર્મિકભાઈ રાખશે એટલે જમશે એને તરબૂચ ને કેળા ખાઈ લેશે એવું લાગે છે. અને મઠનું શાક કરવાનું છે, તો મઠે બાફી નાખ્યા છે, તો મઠનો વઘાર કરી નાખીને રોટલી બનાવી નાખીને પછી ઓમભાઈને બેહાડી જમવા. ઓમભાઈને બહુ ભૂખ લાગી છે, મને બહુ ભૂખ લાગી છે. સવારની 1 ધારું કામ કરતી હતી તો થાકી ગઈ છું એટલે ફટાફટ રસોઈ કરીને જમીને સૂઈ જઈ. બપોરે જમી કરીને સૂતી હતી ને તમારા શર્મિલાબેનનો ફોન આવી ગયો તો મને બોલાવી લીધી હોસ્પિટલ. તો મેડમ આગળ જાય છે હોસ્પિટલમાં અને હું જાઉં છું પચાસ પર. તો આપણે આવી ગયા છીએ હોસ્પિટલમાં અમારા શર્મિલાબેન પાસે. હાય હા બેન, જો અહીંયા કામ કરે છે. અમારા શર્મિલાબેનનું હેલ્થ સેન્ટર છે કા. અહીંયા અમારા શર્મિલાબેન ડેઈલી આવે અને આજે મને લઈને આવ્યા છે અહીંયા. દવાખાને ગઈ હતી, મારા પગ હમણાં કીધું ના બહુ દુખતા હતા ને તમે હાલ જ દવાખાને જઈ આવો. તો શર્મિલાબેન યારે દવાખાને જઈ આવીને આપણે આવી ગયા ઘરે. અને તો ડૉક્ટરે દવા આપી છે તો દવા લઈએ. અને અમારા ઓમભાઈને ભૂખ લાગીશ તો તરબૂચ સુધાર્યું છે, તો હું ઓમભાઈ તરબૂચ કહીશ તો ચાલો બધા તરબૂચ ખાવા. અને અમે ધાર્મિકભાઈ ટ્યુશન વી ગયા ને મમ્મી કંઈ હજી આવ્યા નથી. મમ્મી કહેતા 3 વાગે આવશે પણ હવે 3:30 થઈ ગયા છે, કંઈ આવ્યા નથી. એટલે મમ્મી આવવાની તૈયારીમાં થશે, આવતા હશે હવે, કેમ કે 3 વાગ્યા પછી કીધું એટલે લગભગ હમણાં આવી જશે. તો ચાલો આપણે તરબૂચ ખાઈ કરવી, વાસણ બાસણ મૂકીને પાછા નવરા થઈ જાય ત્યાં મમ્મી આવી જાય. હા, મમ્મી કાજલબેનના ઘરે ગયા હતા. મમ્મી જો આવી ગયા છે કાજલબેનના ઘરેથી ને અમારા કાજલબેન પણ આવી ગયા છે. જો આ છે અમારા કાજલબેન. હા, મમ્મીને બહુ સાચવા હતા. મમ્મી રોજ એમ કે કાજલબેને મને બહુ સાચવી, કે તમારે કરતા હતી કે કાજલબેને મને વધારે સાચવી શીખે. હા, તે હારું પણ રોકાઈ એવા ને કાજલબેનના ઘરે. કાજલબેનની મજા આવી ગઈ કા. ધમુભાઈ આવી ગયા જો. આવજો પાછા. હા, મમ્મી આવી ગયા ને કાજલબેન ની આવ્યા હતા, કાજલબેન ની અત્યારે ગયા. હા, મમ્મી 1.5 દિવસ રોકાઈ આવ્યા કા. ધાર્મિકભાઈ વી ગયા આવીને જલક્રાંતિ રમવા. કાજલબેનનું ભાણિયું આવ્યું હતું તો એને લઈને જલક્રાંતિ રમાવી છે. અને અહીંયા જો નીચે બધા બેઠા છે, બધા છે અહીં જો નીચે બધા બેઠા છે ને. જો કાજલબેનની ભાણકી આવી હતી કાજલબેનને લેવા, તો મા દીકરી બી જાય છે હવે. અને આપણે હમણાં રસોઈનો સમય થશે તો ઘડીક વાર આપણે બેસીએ ને પછી રસોઈની શરૂઆત કરશું આપણે. તો અમારા મમ્મી આજે દેશમાં જવાના છે એટલે આપણે 1.5 મહિનો જેવું મમ્મી રોકાણ. અને મમ્મીને હવે ઘરની બહુ યાદ આવી છે કે હવે મારા ભાર્ગવને જેરીને બધા પાસે જવું છે, તો ઘરની યાદ આવી તો હવે મમ્મીને જવું દેહમાં કા. હા, જેની યાદ આવી ગઈ કા. હા, તો મમ્મીને ઘરે જવું હા, એ વાત બરોબર. મમ્મીને જેની ભાર્ગવની બધાને યાદ આવી તો મમ્મી કેવું મારે જવું છે, તો મમ્મીને આજની ટિકિટ કરાવી દીધી છે. તો મમ્મીને આજનો 10 વાગ્યાનો ટાઈમ છે બસનો. તો મેં કીધું અત્યારે જમવાનું બનાવું હતું પણ મમ્મી યાર વાતો કરવા બે ગયા. મેં કીધું હાલો અત્યાર સુધી બેહાણું નથી, મતલબ કામ હોય છોકરાનું લેવાનું મૂકવાનું એમાં હોય મમ્મી યાર બેહાતું જ નહોતું. તો ભાઈ ચાલો મમ્મી યાર બેહી. તો આજ તો અમારા ઓમભાઈને વાંચવાનું હતું તો ઓમભાઈ થોડીક વાર વાંચવાનું મૂકી દીધું ને ધાર્મિકભાઈ બેઠા જ મમ્મી યારે. તો અત્યાર સુધી મમ્મી સાથે બેઠા હતા તો મેં કીધું કાંઈ નહીં આજે જમવાનું નથી બનાવી. મમ્મીને મેં કીધું આજ છેલ્લા પહેલાં મમ્મી આજ જાય છે, મેં આપણે મમ્મી દેશમાં જાય છે તો મેં મમ્મીને છે ને બહાર જમવા લઈ જાય. ત્યાં તો મતલબ મમ્મીને કંઈ હોટલમાં જમવા જવાનું હોય નહીં, કેમ કે ત્યાં કોઈ હોટલમાં જમવા જ ન જાય દેશમાં. તો ભાઈને ભાભીને નથી કોઈ જવાનું હોય, મમ્મીને કંઈ ન જવાનું હોય. તો જ્યારે મમ્મી સુરત આવે ત્યારે જ મમ્મીને હોટલમાં જમવા જવાનું હોય. તો મેં કીધું હાલ મમ્મી આજ જાય છે, મેં આજ પર આપણે હોટલમાં લઈ.
તો કે આપણે મમ્મીને હોટલમાં લઈ જ ગયા છે 4-5 વાર, પણ તોય મારી એવી ઈચ્છા છે કે મમ્મી દેશમાં જાય છે ને તો આજે રિપીટ એકવાર જાય હોટલમાં. અને મમ્મીને મંચુરિયમ બહુ ભાવે, તમે ત્યાં મમ્મીને છેલ્લું પેલું મંચુરિયમ ખાવા લઈ જાય કા મમ્મી? મમ્મીને મંચુરિયમ બહુ ભાવે કા? તો સારું, ચાલો આપણે તૈયાર થઈ ગયા છે. મમ્મી જો તૈયાર થઈ ગયા છે, હાલો મમ્મી આપણે જઈ. તો સારું, ચાલો હવે આપણે જઈ મંચુરિયમ ખાવા જવું છે, પછી જોઈએ આગળ મમ્મીને કંઈક બીજી ઈચ્છા હશે તો મમ્મીને બીજું પણ ખવડાવશું. પણ અત્યારે મંચુરિયમનો પ્લાન કર્યો છે, મંચુરિયમ ખાવા જવું છે. તો ચાલો આપણે નીકળીએ. મેહુલ પણ ત્યાં વાટ જોવે છે, મેહુલ આવી ગયા છે તો એ વાટ જોવે છે, તો આપણે નીકળીએ. હાલો ધમુભાઈ. તો આપણે પહોંચી ગયા છીએ હોટલ પર, અને આ વરાછાની સારામાં સારી હોટલ, 1 નંબર હોટલ છે. ત્યાં આપણે મમ્મી લઈને આવ્યા છે, મમ્મી જો અહીં ઊભા રહ્યા છે. તો ચાલો હવે આપણે જઈશું અંદર રેસ્ટોરન્ટમાં. મમ્મી જાય છે અંદર. ડ્રિંક આવી ગયું છે જો, મમ્મીને મંચુરિયમ પડ્યું છે. જમીન આવી ગયા છે બહાર, અને જો મેહુલ ને બધા આવી ગયા છે ને અહીંયા આજે બધા ટ્રાફિકમાં ઊભા છે, અને ટ્રાફિક પણ બહુ છે. અને આમાં મમ્મી કેવી મજા આવી જમવાની? મજા આવી? કોઈ ખાઈ ને તો વાંધો નહીં. તો હવે આપણે જમી લીધું છે ને મમ્મીને પણ જમવાની ખૂબ મજા આવી છે. તો હવે આપણે નીકળશું ઘરે, અને ઘરે જઈને મમ્મીને પછી બસ મૂકવા જવાનું છે. એટલે બધાને ખબર જ છે કે આજે મમ્મી જતા રહેવાના છે દેશમાં. તો ચાલો ઘરે જઈને મમ્મીને પછી આપણે બસ મૂકીએ, હજી હીરાબાગ જવાનું મૂકવા માટે. આપણે જમવા ગયા હતા હોટલમાં, તો જમી કરીને આવી ગયા ઘરે, ને અમારા ઓમભાઈ ને મમ્મીને બધા બેસી ગયા છે. અને મમ્મીને કેવી મજા આવી મમ્મી? અને અહીંયા મારા ઘરે રોકાઈને કેવું લાગ્યું? એટલા દિવસ યાર ગમ્યું ને તમને? એમ હવે તમારે જવાનું છે તો જવું ગમે છે, કઈ રહેવાનું મન થાય છે? તો ચાલો ફાઇનલી હવે મમ્મીએ પાકું કરી લીધું છે કે હવે એના ઘરે જવું જ છે. એમ કાં હવે રોકાવું જ નથી એમ કા? તો ચાલો ઘડીક વાર મમ્મીને હજી થોડોક ટાઈમ છે જવામાં. 9:30 થયા છે ને આપણે બસનો ટાઈમ 10 વાગ્યાનો છે. તો ઘડીક વાર મમ્મી સાથે બેસીએ, અને પછી આપણે પાછા હજી મમ્મીને મૂકવા માટે જઈશું. બસ છે થોડીક વાર બેસીશું, મમ્મી યાર વાતું ચીતું કરશું કા મમ્મી? અત્યારે બધું બેવાનો ટાઈમ નથી મળ્યો, છેલ્લે બે ઘડીક વાર કા? તો ચાલો હવે મમ્મી જો જવા માટે રેડી થઈ ગયા છે. ધમુભાઈ હવે થેલા પેલા લઈ લેશે અને બસ જશે. અને મારા ઓમભાઈ જો, આમાં ધમુભાઈ જો બે હાથે થેલા આમ જો, આમાં ધમુભાઈ પછી કોઈની જરૂર નહીં કા ધમુ? થેલા લઈને પગે લાગ્યો. હા બસ, હારા આશીર્વાદ આપજો આ ગાંડા રે, ડાયો થઈ જાય એમ. આને દેતા જાવ, તમારે જમાઈને હારા આશીર્વાદ દેતા જાવ. લો અહીંયા હારા આશીર્વાદ આપજો. આપણે આવી ગયા છીએ મમ્મીને મૂકવા માટે. જો અહીંયા બધા મમ્મી આવી ગયા છે, ને અહીંયા તો ટ્રાફિક એ છે હજી થોડું થોડું. જો અહીંયા બધા બસમાં જવાવાળા જ છે અહીંયા. હા બોલે ને. અને આપણે બસની વાટે ઊભા બસ આવે ત્યારે આપણે જાવું. તો થોડાક આપણે વહેલા આવી ગયા, બસની પહેલા જ છે. તો બસની વાટે ઊભા મમ્મીની બસ આવી ગઈ છે. જો આમાં ધાર્મિક ભાઈ મમ્મીને મૂકવા જાય છે. જો બસમાં બેહાડી દીધા. આવજો, ધ્યાન રાખજો એ તમારું. હો બસ ગઈ હવે. હું ધાર્મિક ભાઈ મમ્મીને મૂકવા ગયા હતા, મૂકીને આવીને પછી મેં ધાર્મિક ભાઈ નાહી લીધું. નાહી તો આપણે ફ્રેશ થઈ ગયા, અને અમે ધાર્મિક ભાઈ જો નાહીને સૂઈ ગયા, ને ઓમભાઈ સૂઈ ગયા. અને સારું ચાલો આપણે નાહી તો ફ્રેશ થઈ ગયા, તો હવે આપણે સૂઈ જઈશું. અને મમ્મી દાસ બહુ ખુશ હતા, અને અમે તે ગમે એવું તો એક ઘર આપણે, અને ઘરે જવાની ગમે તેમાં ગમે ત્યાં ફરવા જાઓ, ગમે એટલું જાત્રાને એવું કરો, પણ જ્યારે આમ ઘરે જવાનું હોય ને ત્યારે ઘરે જવાની ખુશી જ કંઈક અલગ હોય. કહે છે ને કે ધરતીનો છેડો એટલે ઘર. તો મમ્મી આજે ઘરે જવાનું તો બહુ ખુશ હતા, મતલબ એની ખુશીથી અહીંયા રહેતા હતા. પણ તોય આજે ઘરે જવાના હતું, પણ જેનીને કેટલા દિવસથી યાદ કરતા હતા. તો જેનીને મળવાની, ભાર્ગવને મળવાની બધાની ખુશી એના અલગ જ હતી. તો મમ્મી આજે બહુ ખુશ હતા. તો મમ્મીને મૂકીને અમે આવ્યા. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.